સમાચારો વિગતવાર જોઈએ તો સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે। તેવામાં વધુ એક વખત સુરતથી સ્વામિનારાયણ સંતોનો બફાટ સામે આવ્યો, જેમાં સુરતના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું છે। દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી। હાલ આ 59 સેકન્ડના વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। महाराज का અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। આ વાત એને વર્ષો પસાર થઈ ગયા। મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો। આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા। ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સ્વતઃ સાહિદ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિદ, અવારનવાર સ્વામિનારાયણ સંતો દ્વારા બફાટ કરવામાં આવે છે। વધુ એક બફાટ જોવા મળ્યો। તેમણે કહ્યું દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી। હાલમાં સુરતમાં તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, વિગત જણાવશો? ચોક્કસપણે જે રીતના સ્વામિનારાયણ સંતો દ્વારા અવારનવાર બફાટ કરવામાં આવતો હોય છે, તેને લઈને ફરીથી એક નિવેદન જે છે તે સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું અને તેને લઈને આહિર સમાજની અંદર એક રોષની લાગણી પણ જોવા મળી રહી છે। જોઈ શકાય કે અત્યારે તમામ આહિર સમાજના લોકો જે છે તે અત્યારે ભેગા થયા છે, ત્યારે આહિર સમાજના પ્રમુખ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, કઈ રીતની વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શું કહેતો આ અવારનવાર આ બફાટને? સૌને જય શ્રી કૃષ્ણ। મારું એક કહેવાનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જીવનના ધર્મને કદાચ 250 વર્ષ જેટલો સમય છે। આપણો ભારત દેશ ઋષિ મુનિઓની પરંપરાનો 5000થી સનાતન ધર્મ નીચે ચાલ્યો આવે છે, ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય 250 વર્ષની મલપા 8 ભાગમાં વહેંચાઈ ગયો। વાડાબંધી ઉભી કરીને અંધ ભક્તો પેદા કરે છે, ઠીક છે, અન નથી, પણ જયારે સ્વામીઓ પોતાની વિચારધારાને જે રીતે હમણાં નીલકંઠ ચરણ સ્વામી જે વાણી વિલાસ કરીને કૃષ્ણ ભગવાનની સામે ટિપ્પણી કરી છે એ બિલકુલ ખેદજનક છે, અશોભનીય છે। સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મનું આચરણ કરવા માટે શિક્ષાપત્રી એક મૂળભૂત શ્લોકોનું એક પુસ્તક છે, જેના શ્લોક નંબર 39 થી 64 અને શ્લોક નંબર 101 અને 102 એમાં સ્પષ્ટ કર્યું છે કે સર્વોપરી જગતનો બાપ જગદીશ્વર કૃષ્ણ ભગવાન છે અને એની ભક્તિ અને એનું આચરણ અને એ જ ઈશ્વર પરમેશ્વર। આજે નીલકંઠ ચરણ સ્વામી, ગઈકાલે બીજા સ્વામી, એની પહેલા બીજા સ્વામી, કોઈને કોઈ પંથમાંથી સ્વામિનારાયણની કથાના મંચ પરથી બીજા કોઈ પ્રવચનની માલિકા એ બાય ગઈ પોતાના સંપ્રદાયની સ્થિતિ મોટી કરવા માટે એના મગજની માલિકા કોઈ એક ખબર નથી, કોઈ જાતનું વિચારોની શુદ્ધતા કરી ગઈ છે, અધમતા કરી ગઈ છે, અધર્મ કરી ગયો છે કે આપણા ઈશ્વરોને, કૃષ્ણને, રામને કે શિવને નીચા દેખાડવાની કોશિશ કરે છે। ત્યારે કહું છું કે સ્વામિનારાયણની આવી વાતો કરનારા સંતો છે એ મનોરોગી માણસ છે, એના વિચારોમાં કોઈ આચરણ નથી, એ અધર્મીય આચરણ છે, એમાં શુદ્ધતા છે। વહેલી તકે આ લોકો સુધરી જવા માટે સ્વામિનારાયણના સંપ્રદાયના જે ધુંધરો છે એને કહું છું કે આવા સ્વામીઓને કાબુમાં રાખો। તમે ક્યાંક કોઈ હાસ્યમાં જતા રહેશો। અમાપ શક્તિ, ઈશ્વરી શક્તિ, પરમ શક્તિની સામે તમે જીવ સુરતની સામે ફેંકવાનું બંધ। કઈ રીતની રણનીતિ જો માફી નહીં માંગવામાં આવે? અમે બનાવી રહ્યા છીએ। સનાતન ધર્મીઓને આની સામે હવે એકજૂટ થવાની જરૂર લાગે છે, કારણ કે કોઈ રીતે ક્યાંક ને ક્યાંક એ લોકો છબરડો કરે છે અને એ એમ કે પછી સંપ્રદાયનો વિષય નથી, એ તો વ્યક્તિગત સ્વામીનો વિષય છે, એ ખોટો લૂલો બચાવ કરે છે, એવું નથી, એની કોઈ સ્ટ્રેટેજી છે અને સ્ટ્રેટેજીને તોડી નાખવા અમે અમારો જગતપતિ અમે યદુકુળી છે, આહિર છે, અમારા બાપ છે, બીજા કોઈ ઈશ્વરનું જે અપમાન કરે છે એને નહીં સાંખી લઈને એને યોગ્ય રીતે કાયમી બોલતા બંધ કરવા, લખતા બંધ કરવા, પુસ્તકોમાંથી જે ભગવાનની સામે નિમ્ન ટિપ્પણી કરી છે હટાવવા અમે સખત પગલાં લેશું અને સ્થિતિ અમે હવે બનાવીશું।
બિલકુલથી સખત પગલાં લેવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે. અન્ય મહિલા ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું. મનીષાબેન, કેટલી ગંભીર બાબત કહી શકાય, અવારનવાર સ્વામીઓ દ્વારા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. ખૂબ જ શોચનીય છે, દુઃખનીય છે અને અશોભનીય છે. કારણ કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પોતાની નીતિ લાંબી કરવા માટે હર હંમેશ સનાતન ધર્મ જે મૂળ છે અને આ બધી દાળીઓ છે તે અવારનવાર આવા બફાટો કરી સનાતન ધર્મની સાથે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનું જે કૃત્ય કરે છે તે ખૂબ જ અશોભનીય છે. અને આ વખતે તો અમારા ઈષ્ટદેવ એટલે કે જગત પિતા પ્રભુ શ્રી દ્વારકાધીશને વિશે એને ટિપ્પણી કરી છે, જેને અમારો આહિર સમાજ બિલકુલ ત્યાંથી નહીં લે. અમારા બધાની જ માંગ છે કે તેઓ દ્વારકામાં જે પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગે અને જો એમના દ્વારા આવું નહીં થાય તો આવનારા સમયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર પણ રહે એવી અમારા સમાજની એમની ચેતવણી પણ છે. બિલકુલ જે જોઈ શકાય છે, ચેતવણી રૂપ અત્યારે તેમને માફી માંગવા માટેની વાત જે છે તે કરવામાં આવી રહી છે. અને અત્યારે આહિર સમાજની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે. મહિલા હોય કે તમામ લોકો જે રીતના પ્રમુખે જણાવ્યું છે કે જો સ્વામી દ્વારા દ્વારકાધીશે માફી ન માંગે તો આવનારા સમય દરમિયાન રણનીતિ રચવામાં આવશે અને તેમની સામે સખત પગલાં લેવાની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. જી આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.